હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 9 પરિમિતિ અને ક્ષેત્રફળના સ્વાધ્યાય 9.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં સ્વાધ્યાય 9.2નો આપણો પહેલો પ્રશ્ન છે. નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે, તેના પરથી વર્તુળનો પરિઘ શોધો કે જેમાં આપણને પાઈ 22/7 લેવાનું કીધું છે. તો માટે અહીં સૌપ્રથમ આપણે ત્રિજ્યા આપી છે 14 સેન્ટીમીટર. તો માટે આપણને ખબર છે કે વર્તુળનો પરિઘ બરાબર 2πr. તો માટે 2 ગુણ્યા પાઈ 22/7 ગુણ્યા r છે 14. તો માટે તે આપણને મળશે 88 સેમી. એવી જ રીતે બીજામાં આપણને ત્રિજ્યા આપી છે 28 mm. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr એટલે 2 ગુણ્યા 22/7 ગુણ્યા 28 એટલે તે થશે 176 mm. ત્રીજું છે 21 સેમી. તો વર્તુળનો પરિઘ 2πr બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 21 તો એ થશે 132 સેમી. એવી જ રીતે એના પછીનો બીજો પ્રશ્ન છે કે વર્તુળના ક્ષેત્રફળ શોધો. તો આપણને ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખબર છે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² સ્ક્વેર. તો માટે સૌપ્રથમ આપણને ત્રિજ્યા આપી છે 14 mm. તો માટે તે થશે πr² સ્ક્વેર એટલે 22/7 ગુણ્યા r સ્ક્વેર એટલે 14 ગુણ્યા 14. તો તે થશે અહીંયાથી 7 દુ 14 એટલે 22 ગુણ્યા 2 ગુણ્યા 14. તો તે થશે 616 mm સ્ક્વેર. એના પછી બીજું છે કે વ્યાસ 49 મીટર. તો અહીંયા આપણને ખબર છે કે વ્યાસ જે છે એ ત્રિજ્યાના બમણા થાય. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 49/2 મીટર. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² સ્ક્વેર એટલે 22/7 ગુણ્યા 49/2 ગુણ્યા 49/2. તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે 11 દુ 22 અને 70 49 એટલે 11 ગુણ્યા 7 ગુણ્યા 49/2 એટલે તે આપણને મળશે 1886.5 મીટરનો સ્ક્વેર. એના પછી ત્રીજામાં આપણને ત્રિજ્યા આપી છે 5 સેન્ટીમીટર. તો માટે તેના માટે વર્તુળનું ક્ષેત્રફળ πr² બરાબર 22/7 ગુણ્યા 5 ગુણ્યા 5. તો તે થશે 550/7 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આપણે આ રીતે વર્તુળનો પરિઘ અને તેના ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. એના પછીનો આપણને ત્રીજો પ્રશ્ન જે છે આપ્યો છે કે એક વર્તુળાકાર કાગળનો પરિઘ એ 154 મીટર છે. તો તેની ત્રિજ્યા શોધો, તેનું ક્ષેત્રફળ પણ શોધો કે જેમાં આપણને પાઈ 22/7 લેવાનો છે. તો એ કાગળનો પરિઘ આપણને આપ્યો છે 154 મીટર. તો વર્તુળનો પરિઘ એટલે કે 2πr. તો માટે 2πr બરાબર 154. તો માટે એના પરથી r શોધી શકીએ એટલે 2 આપણને આપ્યો છે. આ પાઈ જે છે 22/7 ગુણ્યા r શોધવાનું છે અને એનો પરિઘ છે 154. તો માટે r બરાબર 154 ગુણ્યા 7/2 ગુણ્યા 22. તો આપણને r જે છે એ મળશે 49/2 મીટર. તો હવે જો આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ તો તે થાય πr² સ્ક્વેર. તો માટે પાઈ 22/7 ગુણ્યા r જે છે એ 49/2 ગુણ્યા 49/2. તો તે થશે 1886.5 મીટરનો સ્ક્વેર. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે એક માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માંગે છે. જો તે દોરડાને બાગ ફરતે બે વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. જો દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા હોય તો જરૂરથી દોરડાની કિંમત શોધો. તો સૌપ્રથમ અહીં આપણને વર્તુળનો જે છે એની વ્યાસ આપેલો છે. તો વ્યાસ આપણને 21 મીટર આપ્યો છે. તો તેની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે કે 21/2 મીટર. તો માટે વર્તુળનો પરિઘ બરાબર 2πr એટલે 2 ગુણ્યા 22/7 ગુણ્યા 21/2 એટલે આપણને મળશે 66 મીટર. તો દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવાનું છે, તેથી દોરડાની કુલ લંબાઈ 2 ગુણ્યા 66 એટલે 132 મીટર. તો માટે જો 1 મીટર દોરડાની કિંમત 4 રૂપિયા હોય તો 132 મીટર દોરડાની કિંમત કેટલી થાય? તો તે થશે 132 ગુણ્યા 4 એટલે કે 528 રૂપિયા. તો તેથી 132 મીટર દોરડાનો ખર્ચ જે છે એ 528 રૂપિયા થશે. એના પછી પાંચમો પ્રશ્ન છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે. બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. તો અહીં આપણને પાઈ જે છે 3.14 લેવાનો છે અને અહીં આપણને કાગળની ત્રિજ્યા આપી છે 4 સેન્ટીમીટર અને દૂર કરેલા વર્તુળાકાર કાગળની ત્રિજ્યા સ્મોલ r બરાબર 3 સેન્ટીમીટર. તો માટે વધેલા કાગળનું ક્ષેત્રફળ બરાબર જે પહેલો આપણો કાગળ હતો તેનું ક્ષેત્રફળ
ઓછા એના પછીનું જે કાગળ કાપ્યું છે તેનું ક્ષેત્રફળ. તો માટે પાઈ કેપિટલ આર સ્ક્વેર ઓછા પાઈ સ્મોલ આર સ્ક્વેર. તો માટે પાઈ કોમન એટલે પાઈ કૌંસમાં કેપિટલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર. તો માટે પાઈ કૌંસમાં કેપિટલ આર 4નો વર્ગ ઓછા સ્મોલ આર 3નો વર્ગ. અને પાઈ જે છે 3.14 ગુણ્યા 16 ઓછા 9 એટલે તે થશે 7. તો માટે 3.14 ગુણ્યા 7 એટલે તે આપણને મળશે 21.98 સેન્ટીમીટરનો સ્ક્વેર. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાદના લેસ મૂકવા માંગે છે. જરૂરી લેસની લંબાઈ શોધો અને જો 1 મીટર લેસની કિંમત 15 રૂપિયા હોય તો તેની કિંમત પણ શોધો. તો અહીં ટેબલ ક્લોથની ત્રિજ્યા જે છે આપણને આપેલી શોધવી પડશે. વ્યાસ આપ્યો છે આપણને 1.5 મીટર, તો તે થશે વ્યાસ ભાગ્યા 2 એટલે 1.5 ભાગ્યા 2 મીટર. ટેબલ ક્લોથનો પરિઘ 2 પાઈ આર બરાબર 2 ગુણ્યા પાઈ 3.14 ગુણ્યા આર જે છે એ 1.5 ભાગ્યા 2, તો તે આપણને મળશે 4.71 મીટર. તો હવે 1 મીટર લેસની કિંમત આપણને 15 રૂપિયા આપી છે, તો 4.71 મીટરની લેસની કિંમત કેટલી થાય? તો તે થશે 4.71 ગુણ્યા 15 એટલે તે આપણને મળશે 70.65 રૂપિયા. તો માટે 4.71 મીટર લેસનો ખર્ચ એ 70.65 રૂપિયા થશે. એના પછીનો 7મો પ્રશ્ન છે કે દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિની વ્યાસ સહિતની પરિમિતિ શોધો. તો અહીં આપણને ત્રિજ્યા આપી છે, અહીંયા આપણને વ્યાસ આપ્યો છે 10 સેન્ટીમીટર, તો તેની ત્રિજ્યા થશે વ્યાસ ભાગ્યા 2 એટલે 10 ભાગ્યા 2 એટલે 5 મીટર. તો અહીં આકૃતિની પરિમિતિ અર્ધવર્તુળનો પરિઘ વત્તા વ્યાસ, તો અર્ધવર્તુળનો પરિઘ પાઈ આર, અને જો આપણે સંપૂર્ણ વર્તુળનો પરિઘ જે છે એ 2 પાઈ આર થતો હોય તો આ અર્ધવર્તુળ છે એટલે વર્તુળના 2 ભાગ એટલે તે ભાગ્યા 2 કરીએ તો આપણને અર્ધવર્તુળનો પરિઘ મળે પાઈ આર વત્તા એનો વ્યાસ જે છે એ ડી થાય. અહીં આપણને આ વ્યાસ બી લેવું પડશે, તો માટે તે થશે પાઈ આર વત્તા ડી. તો માટે અહીં આપણને પાઈ જે છે 22/7 ગુણ્યા આર જે છે 5 છે વત્તા ડી એ 10 છે. તો માટે 110 ભાગ્યા 7 વત્તા 10 એટલે 110 વત્તા 70 છેદમાં 7 એટલે 180 ભાગ્યા 7, જે આપણને મળશે 25.71 સેમી. તેથી આપેલી આકૃતિની પરિમિતિ 25.71 છે. તો હવે એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે જો પોલિશ કરવાનો દર ₹15 મીટર સ્ક્વેર હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો. તો અહીં ટેબલની ઉપરની સપાટીની ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2 1.6 ભાગ્યા 2 એટલે તે થશે 0.8 મીટર. તો માટે ટેબલની ઉપરની સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર એટલે 3.14 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8, તો તે થશે 2.0096 મીટર સ્ક્વેર. તો હવે જો 1 મીટર પોલિશ કરવાનો ખર્ચ આપણને 15 રૂપિયા આપેલો હોય તો 2.0096 મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ કેટલો થાય? તો તે થશે 2 ગુણ્યા 2.0096 ગુણ્યા 15, તો તે આપણને મળશે 30.14. તો માટે ટેબલની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ 30.14 રૂપિયા થશે. એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે કે શ્રુતિએ 44 સેન્ટીમીટર લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો. તે વર્તુળની ત્રિજ્યા શોધો, તેનું ક્ષેત્રફળ પણ શોધો. જો એ જ તારને ચોરસ આકાર બનાવવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? વર્તુળ અને ચોરસ એ બેમાંથી કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે આવડે છે? તો સૌપ્રથમ આપણને જે વર્તુળાકાર તાર છે એનો પરિઘ આપ્યો છે કે 44 સેન્ટીમીટર. તો માટે 2 પાઈ આર બરાબર 44 એટલે 2 ગુણ્યા પાઈ 22/7 ગુણ્યા આર આપણે શોધવાનું છે, એના બરાબર 44. તો માટે આર બરાબર 44 ગુણ્યા 2 7 ભાગ્યા 2 ગુણ્યા 22, તો અહીં આપણને મળશે 7 સેન્ટીમીટર. તો હવે વર્તુળનું ક્ષેત્રફળ જે થશે પાઈ આરનો સ્ક્વેર એટલે પાઈ 22/7 ગુણ્યા આર એટલે 7 ગુણ્યા 7 એટલે 154 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો હવે ચોરસ વાયર છે એની પરિમિતિ પણ એ જ રહેશે 44 સેન્ટીમીટર. તો માટે તેની પરિમિતિ પણ થશે 44 સેમી. તો તેની પરિમિતિને આપણે લખી શકીએ કે 4 ગુણ્યા લંબાઈ એટલે 44 બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો લંબાઈ બરાબર 44 ભાગ્યા 2 એટલે તે આપણને મળશે 11 સેમી. તો હવે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ એટલે કે 11નો વર્ગ એટલે 121 સેમીનો સ્ક્વેર. તો માટે ચોરસની બાજુની લંબાઈ 11 સેન્ટીમીટર હશે અને ચોરસ અને વર્તુળાકારમાંથી વર્તુળ જે છે એ વધુ ક્ષેત્રફળ આવડશે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પુઠ્ઠામાંથી 3.5 સેમી ત્રિજ્યાવાળા 2 વર્તુળ
અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈ વાળું એક લંબચોરસ કાપવામાં આવે છે. બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ ગણો. તો સૌપ્રથમ આપણે જે આ વર્તુળાકાર પુઠ્ઠા છે એની ત્રિજ્યા આપણને આપી છે 14 સેન્ટીમીટર તથા જે નાના વર્તુળો છે તેની ત્રિજ્યા આપી છે આપણને 3.5 સેન્ટીમીટર અને જે લંબચોરસ છે એની લંબાઈ 3 અને પહોળાઈ 1 સેન્ટીમીટર આપી છે. તો વધેલા ભાગનું જે ક્ષેત્રફળ છે તો આપણે લખી શકીએ કે કુલ જે આપણું પુઠ્ઠું છે તેનું ક્ષેત્રફળ ઓછા 2 નાના વર્તુળોનું ક્ષેત્રફળ ઓછા 1 લંબચોરસ છે એનું ક્ષેત્રફળ. તો માટે તે આપણી પાસે થશે કે પુઠ્ઠાનું ક્ષેત્રફળ પાઈ કેપિટલ R સ્ક્વેર ઓછા કૌંસમાં 2 નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે 2 અને નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ R સ્ક્વેર વત્તા જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ એટલે L ગુણ્યા B અને મોટો કૌંસ પૂરો. તો માટે તે થશે કે 22/7 ગુણ્યા 14/14 ઓછા મોટા કૌંસમાં 2 કૌંસમાં 22/7 નાની જે વર્તુળ છે એની ત્રિજ્યા 3.5 આપી છે તો તે થશે 3.5 ગુણ્યા 3.5 વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ 3 ગુણ્યા પહોળાઈ 1 તો તે આપણને મળશે 22 ગુણ્યા 14 ગુણ્યા 2 ઓછા 14 44 ગુણ્યા 3.5 ગુણ્યા 0.5 વત્તા 3 તો તે આપણને મળશે 616 ઓછા 80 તો એ થશે 536 સેમીનો સ્ક્વેર. તેથી જે વધેલા પુઠ્ઠાનું ક્ષેત્રફળ છે તે આપણને મળશે 536 સેન્ટીમીટરનો સ્ક્વેર. એના પછીનો આપણો પ્રશ્ન છે કે 6 સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે. બાકીના પતરાનું ક્ષેત્રફળ શોધો. તો અહીં જે આપણું વધેલું પતરું છે એનું ક્ષેત્રફળ થશે કે આપણે સૌપ્રથમ તો એક ચોરસ કાપ્યું છે એટલે એનું ક્ષેત્રફળ ઓછા પછી વર્તુળ કાપ્યું એટલે વર્તુળનું ક્ષેત્રફળ. તો માટે ચોરસ પતરાનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ ઓછા વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ R નો સ્ક્વેર. તો અહીં આપણને જે ચોરસ છે એની લંબાઈ આપી છે 6 સેમી તો તે થશે 6 ગુણ્યા 6 ઓછા પાઈ R એટલે 3.14 ગુણ્યા વર્તુળની જે ત્રિજ્યા છે 2 સેમી છે એટલે 3.14 ગુણ્યા 2 ગુણ્યા 2 તો માટે 36 ઓછા 12.56 એટલે તે આપણને મળશે 23.44 સેમીનો સ્ક્વેર. તેથી જે વધેલું પતરા છે એનું ક્ષેત્રફળ મળશે આપણને 23.44 સેમીનો સ્ક્વેર. એના પછીનો આપણો પ્રશ્ન છે કે એક વર્તુળનો પરિઘ 31.4 સેમી છે અને તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ પણ ગણો. તો માટે અહીં આપણે વર્તુળનો પરિઘ આપ્યો છે 31.4 સેમી તો આપણે એના પરથી R શોધીએ એટલે 2 R બરાબર 31.4 તો 2 ગુણ્યા પાઈ છે 3.14 ગુણ્યા R બરાબર 31.4 તો માટે R બરાબર 31.4 ભાગ્યા 2 ગુણ્યા 3.14 તો તે આપણને મળશે 5 સેન્ટીમીટર. તો હવે એનું ક્ષેત્રફળ પાઈ R નો સ્ક્વેર એટલે 3.14 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે તે આપણને મળશે 78.5 સેન્ટીમીટર. તેથી વર્તુળની ત્રિજ્યા 5 સેમી અને એનું ક્ષેત્રફળ 78.5 સેન્ટીમીટર થશે. હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે એક વર્તુળાકાર ફૂલનો બાગ 4 બાજુથી 4 મીટર પહોળા રસ્તેથી ઘેરાયેલો છે. બાગનો વ્યાસ 66 મીટર છે તો રસ્તાનું પૃષ્ઠફળ ક્ષેત્રફળ કેટલું થશે. તો અહીં સૌપ્રથમ વર્તુળાકાર ફૂલના બાગની ત્રિજ્યા સ્મોલ r બરાબર 66/2 તો તે થશે 33 મીટરની અને જે રસ્તા સહિત ફૂલના બાગની ત્રિજ્યા જે છે તે થશે કે 33 એટલે કે જે આપણી વર્તુળાકાર ફૂલના બાગ રસ્તા વિનાની જે હતી તે વત્તા 4 બાજુ જે પહોળો કરેલા છે તે એટલે 33 વત્તા 4 એટલે તે થશે 37 મીટર. તો માટે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર રસ્તા સહિતના ફૂલના બાગનું ક્ષેત્રફળ ઓછા રસ્તા વિનાના વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ. તો અહીં રસ્તા સહિત જે છે એ થશે પાઈ કેપિટલ R સ્ક્વેર ઓછા રસ્તા વિનાના પાઈ સ્મોલ r સ્ક્વેર. પાઈ કોમન કૌંસમાં કેપિટલ R સ્ક્વેર તો સ્મોલ r સ્ક્વેર એટલે પાઈ કૌંસમાં 37નો વર્ગ ઓછા 33નો વર્ગ એટલે તે આપણને મળશે કે 3.14 ગુણ્યા 70 ગુણ્યા 4 એટલે તે થશે 879.02 સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે એ આપણું રસ્તાનું ક્ષેત્રફળ થયું. એના પછીનો આપણો પ્રશ્ન છે કે એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ 314 મીટર સ્ક્વેર છે. બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે. આ મશીન આખા બાગને પાણી છાંટી શકે. તો સૌપ્રથમ આપણે એ મશીન જે છે એનાથી છંટાતા પાણીના ભાગનું ક્ષેત્રફળ શોધીએ જે થશે પાઈ R સ્ક્વેર. તો આપણને એની ત્રિજ્યા આપી છે 12 મીટરની તો 3.14 ગુણ્યા 12 ગુણ્યા 12 એટલે તે થશે 3.14 ગુણ્યા 144 એટલે તે થશે 452.16 સેમી સ્ક્વેર. અને અહીં આપણને જે વર્તુળાકાર બાગ છે એનું ક્ષેત્રફળ આપ્યું છે 314 મીટર સ્ક્વેર. તો માટે આ મશીનથી છાંટી શકાતા પાણીનું ક્ષેત્રફળ એ ફૂલના બાગના ક્ષેત્રફળ કરતાં વધુ હોય
તો જ આ જે મશીન છે પાણી છાંટી શકશે. પરંતુ અહીંયા આ જે છે એક ક્ષેત્રફળ વધારે છે જ, તેથી તે છાંટી શકશે. એના પછીનો આપણો 15મો પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવેલ અંદરના અને બહારના વર્તુળનો પરિઘ શોધો. તો સૌપ્રથમ આપણને જે એની અંદરની ત્રિજ્યા છે તે 19 આપી છે અને બહારની 10 આપી છે. તો માટે બહારના વર્તુળનો પરિઘ 2πr બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 12 માટે 19, તો તે થશે 119.32 મીટર. અને અંદરનો જે વર્તુળ છે એની ત્રિજ્યા જે આપણને આપી છે કે 19 ઓછા 10 એટલે તે થશે 9. તો માટે તેનો પરિઘ 2πr એટલે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 9 એટલે તે થશે 56.52 મીટર. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે 352 મીટર અંતર કાપવા માટે 28 સેમી ત્રિજ્યાવાળા પૈડાઓએ કેટલા આંટા ફરવું પડે. તો આપણે ધારી લઈએ કે ધારો કે જે એક પૈડું છે એ n આંટા ફરે છે. પૈડાની ત્રિજ્યા આપણને 28 સેમી આપી છે અને એના દ્વારા કપાયેલું અંતર 352 મીટર છે, એટલે કે 35,200 મીટર છે. તો માટે પૈડાએ કાપેલું અંતર બરાબર n ગુણ્યા પૈડાનો પરિઘ, એટલે અંતર છે જે એ છે એ આપણને આપ્યું છે 35,200 બરાબર n ગુણ્યા 2πr. તો માટે n ગુણ્યા 2 ગુણ્યા 22/7 ગુણ્યા 28 બરાબર 35,200. તો માટે n બરાબર 35,200 ગુણ્યા 7 ભાગ્યા 2 ગુણ્યા 22 ગુણ્યા 28, તો ત્યાં આપણને મળશે 200 આંટા. તો હવે એના પછીનો આપણો 17મો પ્રશ્ન છે કે વર્તુળાકાર ચાંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો એ 15 સેમી લાંબો છે. આ કાંટાનું ટોચનું બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપશે. તો એનો પરિઘ શોધવો પડશે. એટલે 2πr બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 15 એટલે તે થશે 94.2 મીટર. તો માટે કાંટાને ટોચનું બિંદુ 1 કલાકમાં 94.2 મીટર અંતર કાપશે. તો આપણે આ રીતે તમામ જે પરિઘ અને ક્ષેત્રફળ છે શોધી શકીએ છીએ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.